ન્યૂઝ સાથે હું છું જોહી। સૌથી પહેલા વાત બનાસકાંઠામાં પીએમના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહેલા એક પીએસઆઈ પર લોકોના ટોળાએ હુમલો કરતા તે ઘાયલ થઈ ગયા હતા। પીએમનો કાફલો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પીએસઆઈ ટ્રાફિકનું સંચાર કરી રહ્યા હતા, પરંતુ સ્થાનિકો અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને પીએસઆઈ ઘાયલ થયા હતા। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ ડીસામાં ગાયત્રી મંદિર પાસેનું આ બનાવ છે, જ્યાં ટ્રાફિકને નિયંત્રિત કરતા એક ટ્રાફિક પોલીસ પર લોકોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો। પીએસઆઈને હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ કયા કારણોસર હુમલો કરાયો તેને લઈને કોઈ જાણકારી નથી, પરંતુ અચાનક હુમલો કરાતા તે ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડીસામાં ટ્રાફિકના પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે।